હોળી અને ધૂળેટીના આ પર્વમાં ઝાકમ જોડની અંદર સુંદર મજાની હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ ત્યારે હોળી પછી બાદ ધૂળેટી આવે છે ત્યારે આ વખતે હોળી પછી ધૂળેટીના દિવસો બંને દિવસો વચ્ચે વિક્ષેપ આવ્યો છે કારણ કે આજે ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણ છે એ લાગુ પડ્યું છે ત્યારે આવતીકાલે ધૂળેટીનો પર્વ આપણે ઉજવવાના છીએ ત્યારે ચંદ્રગ્રહણ શું છે, ચંદ્રગ્રહણ કઈ રીતના થાય છે, સૂર્યગ્રહણ શું છે એની વિગતે આપણે માહિતી મેળવવાના છીએ અને સાથોસાથ ચંદ્રગ્રહણ છે કઈ રાશિને ફળદાયક છે અને કઈ રાશિને ફળદાયક નથી એ તમામ વિગતો આજે વિશેષ અહેવાલમાં આપણે મેળવવાના છીએ। ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું BS9 ટીવી ન્યૂઝ પર। હું છું આપનો દોસ્ત ભાવેશ મેર। આપણે વિગતે ચર્ચા કરવાના છીએ હોળી અને ધૂળેટીના પર્વની વચ્ચે ચંદ્રગ્રહણ। ચંદ્રગ્રહણ શું છે અને સૂર્યગ્રહણ શું છે એની માહિતી મેળવી અને ચંદ્રગ્રહણ વિશે આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ। ત્યારે ચંદ્રગ્રહણ છે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી ફરતી ફરતી વચ્ચે આવી જાય છે ત્યારે ચંદ્ર છે આપણને દેખાતો નથી, પરંતુ સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, જેથી લાલાશ પડતો ચંદ્ર બને છે। એટલે આજના આ દિવસને રક્તચંદ્ર ચંદ્રગ્રહણ તરીકે પણ ઓળખીએ છીએ। લાલાશ પડતો ચંદ્ર આપણને દેખાશે। એની શરૂઆત ક્યારે થાય છે, એ મધ્યમ ક્યારે થાય છે અને પૂર્ણાહુતિ ક્યારે થાય છે એની વિશેષ આપણે માહિતી આપણે મેળવવાના છીએ। ત્યારે ચંદ્રગ્રહણ શું છે એ આપણે માહિતી મેળવીએ। 3 માર્ચ 2026 નું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ છે અત્યારે થઈ ગયું છે। ત્યારે ચંદ્રગ્રહણ, ચંદ્રને જ્યારે ગ્રહણ લાગે છે એટલે એને ચંદ્રગ્રહણ કહેવાય છે ને ઇંગ્લિશની અંદર બ્લડ મૂન એટલે કે લાલ રાતા રંગનો બરોબર લાલ ચંદ્ર છે એ તમને આજે દેખાશે। ત્યારે રક્તચંદ્ર ગ્રહણ તરીકે આજના આ ચંદ્રગ્રહણને આપણે ઓળખવામાં આવે છે। ત્યારે એનો સ્પર્શ ક્યારે થશે એ 3:20 ચંદ્રગ્રહણની શરૂઆત થવાની છે અને એનો મધ્ય છે એ 4:37 એનો મધ્યાહન થવાનો છે અને મોક્ષ એટલે ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનું છે 6:47। હવે ચંદ્રગ્રહણ થાય ત્યારે શું કરવું અને કઈ રીતના આપણે વર્તાવ કરવો એની બધી માહિતી મેળવવાની છે। ચંદ્રગ્રહણ જ્યારે થાય છે ત્યારે ચંદ્રગ્રહણની અંદર આપણે છે એ આપણે ધૂપ ભગવાનને પ્રાર્થના નથી કરતા અથવા તો મંદિરના દ્વાર છે બંધ કરી દેવામાં આવે છે। ઘરનું જમવાનું છે અથવા તો ઘરનું પાણી છે એની અંદર છે ડાફડાનું જે પાન છે એ નાખવામાં આવે છે અથવા તો તુલસીના પાન એ પાણી અંદર નાખવામાં આવે છે કારણ કે સૂતક લાગે છે। ઘરની બહાર મોટા ભાગના વ્યક્તિઓ બહાર જવાનું ટાળે છે ચંદ્રગ્રહણના દિવસે। ચંદ્રગ્રહણ કેમ થાય છે એની પણ આપણે માહિતી મેળવી છે। ત્યારે ચંદ્રગ્રહણ કઈ રીતના થાય છે એ પણ આપણે જોઈએ। હવે આ અહેવાલની અંદર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ હું તમને સમજાવું છું કે ચંદ્રગ્રહણ આજે ચંદ્રગ્રહણ છે ત્યારે ચંદ્રગ્રહણ કઈ રીતના થાય એ આપણે વિશેષ અહેવાલની અંદર સમજી લઈએ। ચંદ્રગ્રહણ શું છે? હવે ચંદ્રગ્રહણ, ચંદ્રને ગ્રહણ લાગે છે, કોનું ગ્રહણ લાગે છે, કઈ રીતના લાગે છે તો કે સૂર્ય છે, સૂર્યની ફરતે પૃથ્વી છે ધરીભ્રમણ અને પરિભ્રમણ કરે છે। હવે શું થાય છે બીજું કે પૃથ્વીનો ઉપગ્રહ છે એ ચંદ્ર છે, ચંદ્ર પણ પૃથ્વીની ફરતે ફરે છે અને પૃથ્વી સૂર્યની ફરતે પરિભ્રમણ ધરીભ્રમણ કરે છે। ત્યારે શું થઈ છે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય। શું આવી જાય છે? પૃથ્વી આવી જાય છે। શું કામ તો કે ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે પરિભ્રમણ ધરીભ્રમણ કરે છે ત્યારે સૂર્યપ્રકાશ છે સીધો ચંદ્ર ઉપર પડશે નહીં। કારણ શું કામ નહીં પડે તો કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે, જેથી કરી અને જે સૂર્યના જે કિરણો છે એ ચંદ્ર ઉપર ડાયરેક્ટ નહીં પડે પરંતુ ચંદ્રને સાઈડની અંદર છે એ પૃથ્વી ઢાંકી દેશે। એટલા માટે આજે ચંદ્ર લાલાશ પડતો દેખાશે। તમે નિરીક્ષણ કરજો ચંદ્રનું, ચંદ્ર છે રક્તચંદ્ર એટલે કે લાલ દેખાવાનો છે ચંદ્ર અને એ ચંદ્રગ્રહણ છે એ આપણે માણવાનું છે। હવે સૂર્યગ્રહણ કઈ રીતના થાય છે એની પણ આપણે માહિતી મેળવી લઈએ કારણ કે ચંદ્રગ્રહણ ક્યારે થાય તો કે ચંદ્રગ્રહણ છે પૂનમના દિવસે થાય। ક્યારે થાય છે? પૂનમ। અને હવે સૂર્યગ્રહણ છે એ ક્યારે થાય છે તો કે અમાસ। અમાસ હોય તે દિવસે સૂર્યગ્રહણ થાય છે। સૂર્યગ્રહણ કેમ થાય છે તો કે સૂર્ય અને પૃથ્વી
સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ફરતો ફરતો પૃથ્વીને છે એ ચંદ્ર છે એ પરિભ્રમણ કરે છે, ફરે છે પૃથ્વીની ફરતો. આ ચંદ્ર છે, ચંદ્ર પૃથ્વીની ફરતો ગોળ 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 એ ફર્યા રાખે છે, કારણ કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. હવે ચંદ્ર ફરતો હોય ત્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે, એટલે એને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ પણ ઘણી બધી બાબતે આપણને ફાયદાકારક છે, ઘણી બધી બાબતે નુકસાનકારક છે. હવે આપણે ચંદ્રગ્રહણ છે પૂનમના દિવસે, આજે પૂનમ છે ને, પૂનમના દિવસે જ્યારે આપણે ચંદ્રગ્રહણ જોઈ રહ્યા છીએ ત્યારે 6:47 છે ચંદ્રગ્રહણ ધીરે ધીરે એની પૂર્ણાહુતિ થવાની છે. ત્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની આપણે માહિતી મેળવી. ત્યારબાદ હવે ચંદ્ર છે એના ચડાવ ઉતરાવ. ચંદ્ર છે ને 15 દિવસે ધીરે ધીરે નાનો 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 થઈ જશે, સાવ ગાયબ થઈ જશે, એટલે અમાસ. અને ધીરે ધીરે ચંદ્ર છે એનો આકાર છે વધતો જશે, અને એક સમય આવશે 15 દિવસે કે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠશે, એને આપણે પૂનમ કહીએ છીએ. અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે આવે છે. આજે પૂનમ છે, ચંદ્રગ્રહણ તમે જોઈ શકો છો. ચંદ્રગ્રહણ છે એ કોને ફાયદો કરાવશે, કોને નુકસાન કરાવશે, એ પણ આપણે વિશેષ માહિતી મેળવવાની છે. અત્યારે વર્ષનું સૌથી પહેલું ચંદ્રગ્રહણ 2026 સૌથી પહેલું ચંદ્રગ્રહણ છે. આજે તમે દેખાણું છે ત્યારે 2:14 થી 6:20 સમય દર્શાવવામાં આવેલો છે. ક્યાં શું થાય છે તો કે મંદિરમાં ધાર્મિક ક્રિયામાં વેદ એટલે બાધા, બાધા એટલે બંધ. ચંદ્રગ્રહણના સમયે છે મંદિરની અંદર આરતી નથી થતો, તો વિધિ ઘણી બધી થતી નથી. બીજું, ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, સૂતક પાડે છે એટલે બહાર નથી નીકળતા, અને ઘણી બધી બાબતે સૂતક તમે પાડી શકો છો. હવે કઈ રાશિને ફાયદો કરાવશે અને કઈ રાશિને ચંદ્રગ્રહણ છે એ નુકસાન કરાવશે, એ પણ આપણે સમજી લઈએ, વિગતે ચર્ચા કરીએ વિશેષ. ચંદ્રગ્રહણ છે એ સૌથી પહેલા તો શુભ ફળદાયક કોને છે એ માહિતી મેળવી. એક તો મકર રાશિ છે, તુલા, કન્યા, વૃષભ અને મિથુન. આટલી રાશિ વાળા લોકોને ચંદ્રગ્રહણ છે શુભ છે. શુભ એટલે સારું થશે, એના માટે આ દિવસ છે સારો છે. પરંતુ આ ચંદ્રગ્રહણ ઘણા બધા રાશિની અંદર નુકસાનકારક પણ છે, એ જોઈએ. મેષ રાશિ છે, કર્ક છે, કુંભ છે, સિંહ રાશિ. સિંહનો અધિષ્ઠાતા ચંદ્ર છે, અને સિંહ રાશિ છે એ દાખલા તરીકે કોઈ મોટા વ્યક્તિ છે એના મગજ ઉપર સૌથી વધારે અસર કરે છે. ત્યારે સિંહ રાશિ છે એ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર આ બે બાબતે છે ચંદ્રગ્રહણ આજે થવાનું છે. ત્યારે અને બીજું કે આ ચંદ્રગ્રહણને આધારે એક દંતકથા પણ છે, અથવા તો શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે રાહુ અને કેતુ નામના રાક્ષસ છે. જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થયું ને એ વખતની ઘટના છે. દેવ અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે છે રાહુ નામનો એક રાક્ષસ છે એ, કદાચ તમને ખબર હોય કે જ્યારે સમુદ્રનું મનોમંથન થયું ને ત્યારે મનોમંથનની અંદર છે રાહુ અને કેતુ છે. એમાં રાહુ છે એ અમૃત પીવા માટે પહોંચી જાય છે, અને સૂર્ય અને ચંદ્ર એ દેવને જાણ કરે છે, બરોબર, વિષ્ણુ ભગવાનને જાણ કરે છે કે રાહુ છે એ અમૃત પીવા માટે આવે છે. ત્યારે અમૃત પી લીધું હતું, અને ત્યારે એ સુદર્શન ચક્ર ફેરવે છે, રાહુનું મસ્તક કાપી નાખે છે. એટલે રાહુ બધાને નડે છે આપણી ભાષામાં, બરોબર. એ રાહુ છે એ ઘણા બધા વ્યક્તિને ખૂબ નુકસાન પહોંચાડે છે. અને બીજું, સિંહ રાશિ, જેની રાશિ સિંહ છે એવા વ્યક્તિ, સિંહ રાશિ એટલે માત્ર રાશિ વાળા નહીં, પણ જે ઊંચા સ્થાને બેસેલા લોકો છે, એ રાજકીય પક્ષ તમે લઈ લ્યો કે કોઈ પણ બાબત લઈ લ્યો, એની અંદર ખૂબ અસર કરે છે. આ રાશિ ફળ છે એમાં પણ ઘણી બધી અસર કરતું હોય છે. મેં વાત કરી ચંદ્રગ્રહણની અંદર છે એ ચંદ્ર ધીરે ધીરે મોટો નાનો થતો જાય છે. એના કારણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ તમે જોઈ શકો છો અને જાણી શકો છો. બીજું કે આ ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણના દિવસે છે બાળકો, વૃદ્ધો વહેલા 2-4 કલાક પહેલા છે જમી લે છે. ચંદ્રગ્રહણના સમયે કોઈ પણ વ્યક્તિએ જમવું ન જોઈએ, કારણ કે એ પણ નુકસાનકારક છે. શાસ્ત્રના આધારે ઘણી બધી બાબત ચંદ્રગ્રહણના દિવસે ધ્યાનમાં રાખવા જેવી બાબત દર્શાવેલી છે, એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ને શાસ્ત્રીજીઓ છે ઘણા બધા રાશિ માટે ફળદાયક નીવડાવે છે, ને ઘણા બધા રાશિ માટે એ નુકસાનકારક પણ છે. તો ચંદ્રગ્રહણનો નજારો તમે આબેહૂબ જોઈ શકો છો, અને ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ છે કઈ રીતના થાય છે એ પણ આપણે વિગતે માહિતી મેળવી. અને અવનવા સમાચાર અને અવનવા વિશેષ અહેવાલ જોવા માટે અમારી BS TV9 ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. ધન્યવાદ.